રથ ગોરા તું ભાર. ચાલણ ગાડી અને રથ બેમાં છે ને ફેર હોય છે. બેટા ભગવાનનો રથ બહુ ભારે હોય. બાપા તમે જ કહો છો ને કે હરી હંડા એનો ભાર હળવો કરે. જે ભાર હળવો કરે એ જો કામ ભારે હોય. ગોરા, તું તારી બુદ્ધિ ન હલાવ. ઈ જીવનનો ભાર હળવો કરે, રથનો ભાર ઓછો ન કરે. ડાયા બાપા આપણે કાલે ભજન ગાવા જઈએ એ જે તમે હરીને કહી દેજો કે રથનો ભાર ઓછો કરી દે. હરિહરે લાગવગ કરવાની એમ. તો બાપા તમે કોઈને ન કહેતા, હરી સામેથી આવી જશે મારા રથનો ભાર ખેંચવા. સાચી વાત છે બેટા, પણ હરિના રથને હંકારવાનું છે ને બેટા, આપણું ગજું નહીં હો. હું રથ ખેંચી લઈશ એવો અહંકાર ક્યારેય નહીં કરો. આપણે છે ને હંધુય હરી પર છોડી દેવાનું. હરી હંધુય હાચવી લે. હા, હરી હંધુએ હાચવી લે. જીવન ગાડું હાકે હરિવર, એનો ગાડું સિદ્ધ હંકાય રે. જે મુજ ભાર લઈને ફરતો એનો ભાર સિદ્ધ તણાય રે. મૂર્તિઓ તૈયાર થઈ ગઈ? જી રાજન, તેજસ્વી ને અપ્રતિમ લાગે છે પ્રભુની મૂર્તિઓ. સ્વયં વિશ્વકર્માએ આકાર આપ્યો હોય એવી દૈદીપ્યમાન લાગે છે પ્રભુની મૂર્તિ. હા, પૂજારી બાપા જાતે જ ખાતરી કરીને આવ્યા છે. રથ શણગારાઈ ગયા? અદ્ભુત. જાણે રથે વસ્ત્રો પહેર્યા હોય એવા સુંદર લાગે છે શણગારેલા રથ. બસ હવે એ જ નક્કી કરવાનું છે કે આ રથ હવે કોણ ખેંચશે. મહારાજ, ગોરાને આ રથ ખેંચવાની પરવાનગી આપી દો. પણ જો ગોરા રથ ન ખેંચી શક્યો તો એનો રથ કોણ ખેંચશે? આપણા પૂજારી બાપા છે ને, ખેંચવામાં તો એ બહુ પાવરદાર છે. ગાડું ગાડું. હા રાજન, ભગવાન જગન્નાથજીનો રથ હું ખેંચીશ. આભાર ગિરધરદાસ, પણ તમારે કંસ મામાની ફરજ બજાવવાની છે. હું એમ કહેવા માંગુ છું કે ભગવાન જગન્નાથ એમના મોસાળે તો આવશે ને, તો તમારે એમના મામાની ફરજ બજાવવાની છે. બોલો મામા કંસની જય. ચૂપ. ચલો ચલો ગિરધરદાસ, તમે જલ્દી તૈયારીઓ શરૂ કરો અને ગામમાં જાહેરાત કરાવી દો કે ભગવાન જગન્નાથનો રથ ગોરા ખેંચશે, બલરામજીનો રથ પરમા ખેંચશે ને સુભદ્રાજીનો રથ હું ખેંચીશ. અને પુલકેશી, ગોરા જો એનો રથ ન ખેંચી શકે ને તો એની જવાબદારી તમે લઈ લેજો. જી મહારાજ. અને હા, પરંપરા મુજબ યાત્રા પહેલા મંદિરમાં ભગવાનના ભજન અને કીર્તન થશે. જય જગન્નાથ પ્રભુ. પૂજારી બાપા, આ ભગવાનની આંખો કેમ ઢાંકવામાં આવે છે? એવી પરંપરા છે કે લોકયાત્રાના દિવસે જ ભગવાનની આંખોની પટ્ટી ખુલે. એવી માન્યતા છે કે ભગવાનની આંખોને કોઈ રોગ ઘેરી ન વળે એ માટે લોકયાત્રા સુધી એમની આંખોને ઢાંકવામાં આવે છે. કાલે લોકયાત્રા શરૂ થાય એ પહેલા જળનો અભિષેક કરવામાં આવશે અને પછી ભગવાનની પટ્ટીને ખોલવામાં આવશે. ને આ ગોરા અને પરમાની આંખે પટ્ટી બાંધી છે, એવી કોઈ પરંપરા છે? મૂર્ખ, એ લોકોને કૃષ્ણના દર્શન કરવાની મનાઈ છે, એટલી પણ ખબર નથી તને? આ ફૂલ જો, આ ફૂલ કેવા લાગે છે? બજારમાં સારી લાગે છે. પંડિત ગિરધરદાસ દ્વાર ક્યારે ખોલશે? મહારાજ, અંદર ત્રણેય મૂર્તિઓનો અભિષેક થઈ રહ્યો છે. એ પૂર્ણ થશે એટલે દ્વાર ખોલવામાં આવશે અને પછી ભગવાનની આંખોની પટ્ટી ખોલવામાં આવશે.
હે દ્વારિકાધીશ, તમારા એક સ્વરૂપની સેવા પૂજામાં મેં મારું આખું જીવન સમર્પિત કરી દીધું છે અને આજે તમારા આ બીજા રૂપને મારા ઘરે માનભેર લઈ જઈને મારા ઘરને મંદિર બનાવવાની જે ઉત્તમ તક મને મળી છે તે બદલ નતમસ્તકે હું આપનો આભાર માનું છું પ્રભુ. શ્રી હરિ નમો નારાયણાય. ગિરધરદાસ મંદિરના દ્વાર ખોલો. રાજન, મંદિરના દ્વાર નહીં ખુલે. આ લોકયાત્રા હવે નહીં નીકળે. ભક્ત ગોરા તું ભાર. માધા કાકા, આપણે ભગવાનને રથમાં ક્યારે બેસાડીશું? આને તો હરખ કઈ ન થમાતો. હા હો, હરખ તો મારો ન થમાતો. મારી આંખો ક્યાંની રાહ જોઈ રહી છે કે ક્યારે લોકયાત્રા જોઉં. પણ આમ ઉતાવળે થોડું કંઈક થાય. પૂજારી બાપા પૂજા પતાવી લે પછી હંધુય થાય. મુહૂર્તનો સમય શું છે? મહારાજ, મુહૂર્તની ઘડી તો આવી જ ગઈ છે. તો ગિરધરદાસને કેમ આટલો સમય લાગી રહ્યો છે? એ દ્વાર કેમ નથી ખોલી રહ્યા? પૂજારી બાપા શું કરતા હશે અંદર? ક્યારના પૂજા કરે છે. પગલા, જઈને મંદિરના દ્વાર ખખડાવ. જી પુલકેશીભાઈ. પૂજારી બાપા, ઓ પૂજારી બાપા, પૂજારી બાપા, બહાર બધા તમારી વાટ જોઈ રહ્યા છે. શું થયું હશે પૂજારી બાપાને? પૂજારી બાપા તો કઈ જવાબ જ નથી દેતા. હું જોઉં છું. ઉભા રહો. ગિરધરદાસ મંદિરના દ્વાર ખોલો. ગિરધરદાસ, શુભ મુહૂર્ત નીકળતું જાય છે, દ્વાર ખોલો. ગિરધરદાસ મંદિરના દ્વાર ખોલો. રાજન, મંદિરના દ્વાર નહીં ખુલે. ગિરધરદાસ, તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો. માફ કરજો રાજન, હું આપની આજ્ઞાનું પાલન પણ કરીશ અને મંદિરના દ્વાર પણ ખોલીશ, પરંતુ એ પહેલા આપે મારી એક શરત માનવી પડશે. ગિરધરદાસ! મહારાજ, મંદિરના દ્વાર ત્યારે જ ખોલવામાં આવશે જ્યારે ગોરા અને પરમાની આંખે પટ્ટી બાંધવામાં આવશે. અને જો એમ નહીં થાય તો હું મંદિરના દ્વાર ક્યારેય નહીં ખોલું. આ લોકયાત્રા હવે નહીં નીકળે. માફ કરજો મહારાજ, પણ જાણી શકું કે પૂજારી બાપાએ શું કહ્યું? એમને ગોરા અને પરમાની આંખો પર પટ્ટી બાંધવાની માંગણી કરી છે. અને જ્યાં સુધી એની શરત માનવામાં નહીં આવે ત્યાં સુધી એ મંદિરના દ્વાર નહીં ખોલે. પણ હું એમની આ જીદ નહીં ચલાવી લઉં. એ માત્ર મંદિરના પૂજારી છે, મંદિરના અધિપતિ નથી. સિપાહી, તોડી નાખો મંદિરના દ્વાર. ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. વર્મા, માફી માંગુ છું મહારાજ, પણ આવો અનર્થ ન થવા દો. આ પ્રસંગ છે ને એ પીડામાં ફેરવાઈ જાય.
મંદિરની અંદર છે એ ભગવાન જ છે. એ ગિરધરદાસ હોય કે પછી મારો ગિરધર ગોપાલ, મંદિરના દ્વાર તૂટશે તો અમંગળ થઈ જાય. પરમાં જો એમ નહીં કરીએ તો લોકયાત્રા કેવી રીતે નીકળશે? પંડિત ગિરધરદાસ કોઈ રીતે પણ દ્વાર ખોલવા માટે તૈયાર નથી. પણ આપણે જો એમની માંગણી માની તો માનશે ને? શું એમની માંગણી સ્વીકારવા યોગ્ય છે? એમની માંગણીને હું માથે ચડાવું છું મહારાજ. એમની ઈચ્છાને ઈશ્વરની ઈચ્છા સમજી આપણે આગળ વધી. મહારાજ કેવડાવી દો પૂજારી બાપાને કે હું ને મારો ગોરા અમે બે આંખે પટ્ટી બાંધવા તૈયાર છીએ. પરમા, પણ પૂજારી બાપાની માગણી અધર્મ છે. આજે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે એ જ ધર્મ છે. અરે પણ આંખે પટ્ટી બાંધીને તમે લોકો કઈ રીતે રથ ખેંચી શકશો? હરી રથ ખેંચશે ને એ જ આંખું બનશે ને એ જ રસ્તો. આ તારી શ્રદ્ધા છે પરમા, પણ પૂજારી બાપાની માગણી માનવા યોગ્ય નથી. હવે આપણી પાસે બે જ વિકલ્પ છે. કાં તો લોકયાત્રા રોકાઈ જવા દો, કાં તો મંદિરના દ્વાર તોડી નાખો. મહારાજ ફૂલ તોડવા જઈએ ને તો કાંટા છે ને એ પહેલા આવે. આ લોકયાત્રામાં છે ને કસોટીઓ આવશે. જોઈને રોકશું કે મંદિરના દ્વાર તોડશું ને તો પાપ લાગે મહારાજ. હું આંખે પટ્ટી બાંધવા તૈયાર છું. મારી આટલી અરજ છે એને સ્વીકારી લો મહારાજ. ભગવાન દર્શન આપવા નીકળવા તૈયાર છે. આ રથ તૈયાર છે અને લોકોને જુઓ જુઓ એમના હૈયામાં કેટલો ઉત્સાહ છે મહારાજ. જો મંદિરના દ્વાર તૂટશે ને તો એમને ઈશ્વર પરની શ્રદ્ધા તૂટશે મહારાજ. અને જો મંદિરના દ્વાર તોડવા પડે તો ધર્મની સામે પ્રશ્ન ઊભા થાય. મંદિરના દ્વાર તોડવા પડે એથી ભલું ઈ છે કે મારી આંખો બંધ થાય. મારી આંખો બંધ થાય અને યાત્રાનો રસ્તો ખુલશે. તો આપણે મંદિરના દ્વાર નથી તોડતા, આપણે લોકયાત્રા રોકી લઈએ છીએ. સારથીના સારથી બનવાનો લાભ મેળવ્યો છે મહારાજ, એને જતો નથી કરવો. લોકયાત્રા ન રોકો મહારાજ, ન રોકો. હા રાજાજી, મારે ભગવાનનો રથ ખેંચવો છે. ગોરા, હું બધું જ કરી શકું છું, પણ તારી ઈચ્છાઓ સામે હું નમી જાઉં છું. જે ઉંમરે રમકડા રમવાની ઈચ્છાઓ હોવી જોઈએ એ ઉંમરે તને ઈશ્વરને પામવાની ઈચ્છા છે. એ ઈચ્છાની સામે હું નતમસ્તક થઈ જાઉં છું. હવે તો આ લોકયાત્રા થશે જ. ગોરા અને પરમાની આંખો પર પટ્ટી બાંધવામાં આવે. યાત્રા. જીવન એક યાત્રા જ છે. જન્મ એની શરૂઆત અને મૃત્યુ એનો અંત. તો શું આ યાત્રાનો પ્રારંભ મૃત્યુ સુધી પહોંચવા માટે થાય છે? ના, પણ આ એક જ એવી યાત્રા છે જેનો હેતુ અંતને પામવાનો નથી, પણ રસ્તાના આનંદને માણવાનો છે. જીવન યાત્રાનો માર્ગ છે જીવન. અનેક રંગોથી ભરેલું, ખુશીઓથી છલકતું જીવન એ જ આ યાત્રાનો હેતુ છે. યાત્રા એટલે તમે કોઈને મળવા જાઓ છો કે કોઈના માટે કરો છો એ જ નથી હોત. કોઈ તમારા સુધી પહોંચવા માટે પ્રયત્નો કરે તો એની રાહ જોવી એ પણ એક યાત્રા છે. ખૂબ જ વિશ્વાસથી રાહ જોવી એ પણ એક યાત્રા છે. એવી જ રીતે પોતાની અંદર રહેલા સ્વ સુધી પહોંચવું એ આ યાત્રાનું અંતિમ ધામ છે. કોઈની મદદ કરવી કે કોઈ મદદ કરે તો એનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનવો, આ બધું જ તમને જીવનયાત્રા જ શીખવે છે. અને એટલે જ
જો તમે રસ્તાઓને માણ્યા હશે તો યાત્રા પૂરી થયાનો સંતોષ તમે હૃદયના ઊંડાણથી અનુભવી શકશો. જે રસ્તાને માણી નથી શકતા એ અંતને પામી નથી શકતા. પરમા, બંધ આંખે રસ્તો ખબર પડશે ને? હરી મારી હારે છે પુલકેશીભાઈ. હું તો ખાલી પગ મૂકીશ, રસ્તો તો ઈ બનાવશે. વાહ, લોકોનું હૃદય શ્વાસથી ધબકે છે અને તારું શ્રદ્ધાથી ધબકે છે. કારણ કે ઈ રહ્યા ને ઈ શ્વાસને હરી માને છે ને હું હરીને શ્વાસ માનું છું. બોલો સૂર્ય સમા બલરામજીનો જય! આ ગાડો મારા ખભે છે હરી, અને હું તારા ખભે. અંબાડી લેજે વાલા હો. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય! હરે કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની, બોલો કૃષ્ણ કનૈયા લાલની, જય! બોલો કૃષ્ણ કનૈયા લાલની, જય! બોલો કૃષ્ણ કનૈયા લાલની, બોલો કૃષ્ણ કનૈયા લાલની. બોલો દેવી સુભદ્રાજીનો જય! 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 ગોરા બેટા, આંખે પટ્ટી છે અને રથ ભારે છે, તું ખેંચી શકીશ ને? હા કાકા, હું ખેંચી શકીશ. જો બેટા, હું તારી સાથે જ છું. હા, તું થાકી જાય ને તો દોરડું મને આપી દેજે. ના કાકા, હું નહીં થાકું. આ ઉત્સાહ તારા મનનો છે ગોરા, પણ તારા તનનો તો વિચાર કરવો પડે ને. એક ડગલું ચાલીને તો જો. આ તો રથ હલાવી ન થકતો તો ખેંચી કેમ ન હગવાનો છે? લાવ બેટા, દોરડું મને આપી દે. ના, મારે ભગવાનનો રથ ખેંચવો જ છે. આ તાર ગજાન કામ નથ મેલી દે. ના કાકી, હું નહીં મેલું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય! કૃષ્ણ તારણ હાર જેનો એ ભક્ત ગોરા તું ભાર. એ ભાઈ, એ ભાઈ તું કોઈ ધક્કો મારો ને. આ કેવું અમંગળ થઈ રહ્યું છે? રાત પડવા આવીને રથ હજુ સુધી અહીંયા જ ફસાઈ રહ્યો છે. જલ્દીથી બહાર કાઢો ને. હાલો બધા, બળ કરો. પરમા,
ખેંચ. આ એક રથના કારણે ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી બંનેના રથને ઊભા રાખવા પડ્યા છે. હજુ કેટલી વાર લાગશે? ક્યારના પ્રયત્નો કરી જ રહ્યા છીએ પણ રથ નીકળતો જ નથી. ભગવાનને અહીંયાથી આગળ જવાનું મન જ ન હોય એવું લાગે છે. આમને આમ ચાલશે તો રથ મોસાળે પહોંચી પણ નહીં શકે. પૂજારી બાપા, તમે જ પ્રયત્ન કરી જુઓ ને, કદાચ ભગવાન તમારાથી માની જાય. હટો બધા એક બાજુ. જય દ્વારિકાધીશ. શ્રી હરિ નમો નારાયણાય. જોયું રાજન, આ બધું આ પરમાના લીધે થઈ રહ્યું છે. રસ્તામાં બીજે ક્યાંય નહીં ને રથ એના ઘરની સામે જ અટકી ગયો. હવે ના તો મોસાળું થઈ શકશે, ના તો આ લોકયાત્રા આગળ વધી શકશે. સાચી વાત, મોસાળું નહીં થાય તો અહીંથી આગળ નહીં જવાય. પણ રથ અહીં હું કામ અટકી ગયો? કે પરમાને અહીંયા મોસાળું થશે? ઉત્તમ વિચાર. પરમા, રથ મૂકી દે. જો રથ પરમાના ઘર પાસે જ અટક્યો છે તો આપણે મોસાળું પરમાના ઘરે જ કરી દેવું જોઈએ. ના મહારાજ ના, મોસાળું તો મારા ઘરે જ થશે અને બધી વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. હા, પણ સમય પણ સાચવવો પડશે ને ગિરધરદાસ. અરે પણ મહારાજ, આ મારો અંતિમ નિર્ણય છે ગિરધરદાસ. મેં તમારો ગોરા અને પરમાની આંખ ઉપર પટ્ટી બાંધવાના નિર્ણયનો સ્વીકાર કર્યો છે. હવે તમારે મારા નિર્ણયનો સ્વીકાર કરવો પડશે. ભગવાનનું મોસાળું પરમાના ઘરે જ થશે. મહારાજ, હું તમારો આદેશ માથે ચડાવું છું, પરંતુ પરંપરાના બધા જ નિયમો પણ સચવાવા જોઈએ. કેવા નિયમો? નિયમ એવો છે રાજન કે જ્યાં મોસાળું થાય ત્યાં લોકયાત્રામાં આવેલા દરેક જણ માટે મહાપ્રસાદ થવો જોઈએ. અને બધાને ભોજન મળવું જોઈએ. એટલે પરમાએ લોકયાત્રામાં આવેલા દરેક જણ માટે ભોજનની વ્યવસ્થા કરવી પડશે. ભગત, હવે હું થાય? આટલા બધા લોકોની જમવાની વ્યવસ્થા ક્યાંથી કરશું આપણે? બાર રાજાજીને હું જવાબ દેવું? માં, મેં તંદુરની કોઠીમાં 3 દાણા જોયા ને દાળની કોઠીમાં 3 દાણા. ગોરા, તું છે ને અટાણે માથું ન ખા. 3 દાણામાં આટલા બધા લોકોની જમવાની વ્યવસ્થા ક્યાંથી થાય? થાય જ ને માં. એક દાણો બલરામજીનો, બીજો દાણો સુભદ્રાજીનો ને ત્રીજો દાણો ભગવાન જગન્નાથજીનો.
પૂજારી બાપા, આ ગરીબડાના ત્યાં આટલું ધાન આવ્યું ક્યાંથી? વાહ, ખરેખર કૃષ્ણએ લાજ રાખી લીધી પરમાની. જેમ સુદામાને તાંદુલને બદલે મહેલ આપી દીધો હતો, એમ જ પરમાની શ્રદ્ધાનો બદલો વાળ્યો હરિએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની મહારાજ, આપ આજ્ઞા આપો તો ભગવાન જગન્નાથજીની મૂર્તિને રથમાંથી બહાર ઉતારીએ. આજ્ઞા છે. મારા આંખેથી બત્તી ખોલો. મારે ભગવાન જગન્નાથજીને જોવા છે. મારી આંખેથી બત્તી ખોલો. તને ભગવાન જગન્નાથ જોવા નહીં મળે ગોરા. મેં એમનો રથ ખેંચ્યો છે. હું કાંઈ એમનું દર્શન ન કરી શકું? તે ભગવાનનો રથ નહીં, પથરા ભરેલો રથ ખેંચ્યો છે. તારા રથમાં ભગવાન નહીં, પથરા છે. તે દિવસે જેમ તે પથ્થર ઉચક્યા હતા ને, એમ તારા રથમાં તું પથરા ખેંચીને લાવ્યો છે. આ શું અનર્થ થઈ ગયો? રથમાં ભગવાન નહીં, પથરા છે. ગોરા, મૂર્તિ ક્યાં છે? રથમાં તો પથરા છે. આ ગોરાએ જ મૂર્તિ ખોઈ નાખી હશે. મને પહેલેથી જ આ મૂર્ખ ઉપર શંકા હતી. રસ્તામાં મૂર્તિ એને ક્યાંક પાડી દીધી હશે. એ અશક્ય છે. મૂર્તિ પડી જાય ને કોઈને ખબર ના પડે એવું ના બને. અને કદાચ મૂર્તિ પડી ગઈ હોય તો રથ ખાલી હોવો જોઈએ ને. એમાં પથરા ક્યાંથી આવ્યા? હમણાં પૂજારી બાપાએ મને કાનમાં કીધું કે રથમાં પથરા છે, એટલે પથરા આવી ગયા હશે. હું કઈ રીતે ભગવાન જગન્નાથજીને જોઈશ? મને તો એમના દર્શન કરવા જ ન મળ્યા. ગોરા, ભાઈબંધ, સારું થયું ભાઈબંધ કે તમે આવી ગયા. આ મૂર્તિ કોની છે? જેને જોવા માટે તારી આંખો તરસી રહી છે ને, એની. મારા જ બીજા સ્વરૂપ ભગવાન જગન્નાથની. આ જગન્નાથ ભગવાન છે? હા. તારી બહુ જ ઈચ્છા હતી ને મારા આ સ્વરૂપના દર્શન કરવાની, એટલે જ હું સામે ચાલીને તને દર્શન આપવા આવ્યો. આ યાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે જે લોકો મારા દર્શન કરવા માટે અસમર્થ છે, હું એને સામે ચાલીને દર્શન આપું છું. અને સત્ય તો એ છે કે માત્ર મારા ભક્તોને જ મારા દર્શન કરવાની તાલાવેલી નથી હોતી. મારી પણ ઈચ્છા હોય છે મારા ભક્તોને મળવાની, અને એટલે જ તો આ યાત્રા નીકળે છે. જેમ ભક્ત ભગવાન વગર અધૂરો ગણાય, એવી જ રીતે ભગવાન એના ભક્તના શુદ્ધ પ્રેમ અને ભક્તિથી જ પૂરો થાય છે. બોલો શ્રી ભગવાન જગન્નાથજીની જય.
બોલો ભગવાન જગન્નાથની જય બોલો ભગવાન જગન્નાથની જાંબુ આમ જોઈએ તો એક માત્ર ફળ છે. રંગ કાળો પણ સ્વાદ મીઠો. જાંબુ ખાતા જ જીભ કાળી થઈ જાય, પણ એના સ્વાદથી શબ્દો મીઠા થઈ જાય. અને એટલે જ હરિના પ્રસાદમાં જાંબુનો ઉપયોગ થાય છે. જીવનમાં બાહ્ય દેખાવનું મહત્વ નથી, આંતરિક ગુણોનું મહત્વ છે, એવો સંદેશ જાંબુ આપે છે. જીવનમાં બાહ્ય દેખાવ નાશપ્રાય છે. જેવી રીતે જાંબુ ખાતાની સાથે જ ઉપરનું પડ અદૃશ્ય થઈ જાય છે અને કઠોર ઠળિયો ફેંકી દેવામાં આવે છે, એમ પણ એનો સ્વાદ હંમેશા હૃદયમાં સંગ્રહાઈને રહે છે. એની ખરીદી એના દેખાવના કારણે નહીં, એના સ્વાદ અને એના ગુણને કારણે થાય છે. એવી જ રીતે મનુષ્યની કિંમત પણ એના બાહ્ય દેખાવના કારણે નહીં, એના સ્વભાવને કારણે થાય છે. મને જ્યારે કાળિયા ઠાકર તરીકે પૂજે છે ત્યારે એ લોકો મારા રંગને પણ ભૂલી જાય છે, કારણ કે એમને અનુભવાય છે માત્ર મારો શુદ્ધ પ્રેમ, જે હું સંસારના દરેક જીવને કરું છું. મનુષ્યની સફળતા અને સરળતા એ બંને મનુષ્યના આંતરિક ગુણોથી નક્કી થાય છે. બાપા, હું ભગવાન જગન્નાથજીનું રથ ખેંચતો હતો તો મને એવું લાગતું હતું કે હું કેશવની ચાલણ ગાડી ખેંચતો. પણ સાચું કહું કે હું રથ ખેંચતો હતો તો મને કેવું લાગતું હતું? બહુ વજનદાર ને ભારે લાગ્યો હશે નહીં? ભારે નહીં, કૃષ્ણ ભગવાનના મોર પીછ જેવું હળવું લાગતું હતું. ગોરા, તારા રથમાં પથરા કોણે ભર્યા એ મને નથી ખબર. હરિએ કઈ તોફાન કર્યા હશે. બાપા, હરિ તોફાન કરે? હા, હરીસે ને તોફાન કરે, પણ એમના તોફાને છે ને લીલા કહેવાય. બાપા, મને હરિને તોફાનની કોઈ વાર્તા કોને? હાલો, હું તમને છે ને કાનુડાની સરસ મજાની વાર્તા કહું. હા, તો કાનુડો છે ને એ બીજા ગોવાળિયા હારે યમુના નદીના તટ ઉપર રમી રહ્યો હતો. આ તું આ કેશવ અને સુરાની હારે રમે છે ને એમ. અને પછી રમતા રમતા દડો છે ને એ યમુના નદીમાં પડી ગયો. તો પછી તો કાનુડો કે હું પાણીમાં જઈને દડો લઈ આવું, પણ બધા એને રોક્યો. હું કામ બાપા? કારણ કે એ નદીના પાણીમાં છે ને કાળિયો નાગ રહેતો તો. ભયાનક, ઝેરી, અને જીવતા માણાને આખે આખો ગળી જાય એવો. બધા ના પાડી તોય કાનુડો નદીમાં કૂદ્યો, ધુબક કરતો. અને પછી છે ને કાળિયા નાગ અને કાનુડાની વચ્ચે જોરદાર લડાઈ જમી. આ ક્યારેક આ કાળિયો નાગ છે ને એ કાનુડાને પકડી લે, અને ક્યારેક કાનુડો છે ને એ કાળિયા નાગના માથે બેસી જાય. બરાબરની આમ લડાઈ જામી. પણ અંતે જીત કાનુડાની થઈ અને એ દડો લઈને બહાર આવી ગયા. બાપા, કાનુડામાં આટલી બધી તાકાત હતી? લ્યો, આ તમારી વાર્તા પૂરી થઈ એટલે હવે ગોરાના સવાલો શરૂ. તમે વાર્તા કરી એટલે હવે ગોરા તમારી કસોટી કરશે. બેટા, એ તો છે ને ભગવાન છે. એમને છે ને આમ કરીને દાખલો બેહાડ્યો કે પોતાના કામ જો ભગવાને કરવા હોય ને તો એમને જાતે જવું પડે અને જાતે કર્મ કરવું પડે. બાપા, એ તો ભગવાન હતા, તો એ કાળિયાનાગને સમજાવીને દડો ન લાવી શકે? કરી શકે ને, પણ એ કાળિયાનાગનો ઉદ્ધાર છે ને એ ભગવાનના હાથે જ થવાનો હતો, એટલે તો આ બધું થયું. બાપા, ઉદ્ધાર ખાલી ભગવાનના હાથે જ થાય? ના, જે કર્મ કરે ને એ હંધાઈના હાથે થાય. કર્મ કરીએ એટલે ઉદ્ધાર થાય? હા, કર્મ કરનારનોય થાય અને કર્મ લેનારનોય થાય. આવું તમને કોણે કીધું? મારા બાપાએ. ને એમને કોણે કીધું? એમને એમના બાપાએ.
ને પછી એમને એમના બાપાએ એમને એમના બાપાએ ને એમને એમના બાપાએ એમ જ ને. હા એમ જ. તો પછી સૌથી છેલ્લા બાપાને કોણે કીધું? બેટા આ જગતમાં સૌથી છેલ્લા બાપા છે ને એ કૃષ્ણ ભગવાન છે. આપણે હંધાય એમના બાળકો છીએ. એટલે આપણે હંદાય કૃષ્ણ ભગવાનના બાળકો છીએ. હા તો કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભાનો કહેવાય? નો કહેવાય ગોરા, ઈ તો ભગવાન છે. પણ જો હંદાયના બાપા કૃષ્ણ હોય તો હંદાય મારા ભાઈ નો કહેવાય? આ સુરાની જેમ કહેવાય ને બેટા. તો પૂજારી બાપા પણ મારા ભાઈ જ કહેવાય ને. બાપા આ ગોરાને તો કઈ સમજ જ નથી પડતી. હું જ ખાલી એનો ભાઈ કહેવાઉં. બાપા તમારા બાપા તમને રોજ વાર્તા કરતા હતા. હા બેટા, હું તમને જેમ કહું છું ને એમ ઈ કહેતા. ઈ હું કહેતા ખબર છે કે આપણે જે કર્મ કરીને એમાં શ્રદ્ધા રાખવાની. આપણે જે કર્મમાં શ્રદ્ધા રાખીને એમાં કોઈ દી દખ ન પડે. હો હા, મને કાનુડા ઉપર બહુ શ્રદ્ધા છે, મારા કરતા એ વધારે. હા, આ સાચી શ્રદ્ધા છે ને એ કોઈ દી અંધશ્રદ્ધાને પાયે નથી આવવા દેતી. બાપા શ્રદ્ધા ને અંધશ્રદ્ધા વચ્ચે શું ફેર? સુરા તને આટલી નથી ખબર? તને બહુ ખબર છે ને, તો તું જ બોલ. જો જીવન કાકાની બેસ્ટ દૂધ આપશે ઈ શ્રદ્ધા. જીવન કાકાની ભે દૂધની સાથે સાથે છાશ અને માખણ બે આપશે એ શ્રદ્ધા. બરાબર ને બાપા? હા બાપા. આ શ્રદ્ધા એટલે વિશ્વાસ અને આંધળી શ્રદ્ધા એટલે અંધવિશ્વાસ. જેટલું ભયાનક આંખે પટ્ટી બાંધીને હાલવાનું છે ને એટલું જ ભયાનક અંધશ્રદ્ધાની હારે ભક્તિ કરવું હોય છે. કોઈ પણ પ્રકારના તર્ક વિના ફક્ત ટોળામાં જોડાઈને કે કોઈના પ્રભાવમાં આવીને મૂકી દેવાતી શ્રદ્ધાને છે ને અંધશ્રદ્ધા કહે છે. પણ હૈયાની શુદ્ધ લાગણીથી નિસ્વાર્થ ભાવે મૂકવામાં આવતો વિશ્વાસ એને શ્રદ્ધા કહે છે. બટા અંધશ્રદ્ધાથી છે ને હરી સુધી દુઃખ પહોંચે છે અને શ્રદ્ધાથી આપણો હાથ છે ને હરી સુધી પોગે છે. બાપા હરીને આપણો હાથ હંભળાય? હા, શ્રદ્ધા હોય તો સંભળાય. પણ બાપા હરી તો છેક આકાશમાં હોય એટલે દૂર, તો આપણો અવાજ એમના સુધી કેમ ન પહોંચાય? અલા સુરા, શ્રદ્ધા એટલે હું ખબર છે? ઓલું ભૂંગળું જેમાં બોલીએ એનાથી હાથ મોટો થઈ જાય એટલે હરીને સંભળાય. બાપા મેં સુરા હારે રમૂજ કરી. બેટા જો હરીને જોવાશે જો એ આકાશમાં છે, પણ જો તારે એને જીવવો છે તો એ આસપાસમાં છે. જો સુરા ચાકડામાં આવી છે ને પાણીના માટલામાં આવી છે એ કોળિયામાં છે ને ખોળિયામાં છે ને ઓલી ભૂરી ભેંસમાં આવી છે. બહુ જ ખોટું કર્યું છે મારી હારે. હવે કોણ સાંભળશે મારી વાત? તું કાંઈ જવાબ નથી દેતો. બોલ બોલ, હવે ચૂપ કેમ થઈ ગયો? કે મારો હાથ તારા સુધી પોગતો નથી અને તું મને નહીં સાંભળે તો ક્યાં જઈશ હું? માધા કાકા વેદ પાસે જવું છે કે હું? આ તો તમને આમ એકલા એકલા બબડતા પડ્યા એટલે થોડી રમૂજ કરી. કોને ભણો છું આટલું બધું? કોને એટલે? જે સામે છે એને જ વળી. મને તો અમે કોઈ નથી દેખાતું. વૈદ પાસે જઈએ ને તારી આંખોની સારવાર કરાવતા હો. ભારતો નથી ભગવાનની મૂર્તિ,
તે તમે આ કૃષ્ણની મૂર્તિને ભાંડતા હતા? હા, એ તમારો હાથ સાંભળે છે? કેમ નો સાંભળે? આ પરમાભા કહેતા હતા કે મૂર્તિમાં શ્રદ્ધા રાખો તો ભગવાન બની જાય. તો ભગવાન તો હાથ સાંભળે ને. એ વાત તો ખરી, પણ હાલો એ ન સમજાતું કે આ શ્રદ્ધા મૂકવાની કેમ નહીં? જેમ લીલાધરમાં અંધશ્રદ્ધા મૂકી એમ શ્રદ્ધા મૂર્તિમાં મૂકવાની. એમ તો બહુ કરી જોયું કાકા. આ જુઓ ને, મારા લગ્ન નથી થતા, કેટલી બાધાને વાંખડી રાખી, કેટલા ઉપવાસે કર્યા અને પ્રસાદે ચડાવ્યો, પણ હરી મારો હાથ સાંભળતો જ નથી. કાકા, હવે શ્રદ્ધા રાખવાનો થાક વર્તવા લાગ્યો છે. આપણે બોલે રાખીએ ને હરી કાન ન ધરતા હોય ને એવું લાગે છે. મને તો હવે બીક લાગે છે કે કોઈ ફરીથી આવીને છેતરી તો નહીં જાય ને. બીક તો ભા મને લાગે છે. આ કાનોડા સુધી પોગવાનો રસ્તો મને મળતો નથી. અને ગોરાની વાર્તામાં કાનુડા સુધી પૂગવાના માર્ગમાં તો વાહણી આવે, ગોકુળ આવે, ગાયો આવે, ગોવાળ આવે, અને આપણા હાથ અને કાનુડાના કાન વચ્ચેના માર્ગમાં એવું તો શું છે કે આપણો હાથ પોગતો જ નથી. એ ગોરા, આ તમે બે જણ શું કરો છો? અમે હરી હરી હાથ સાંભળો છો એ રમીએ છે. હા, તે પણ અવાજ કર્યા વગર રમો ને. હરિયારે છે ને રમત નો રમાયો. બાપા રમવા દો ને, મજા આવે છે. હા, ને બીજા કોઈ રમકડા તો છે નહીં રમવા હાટું. હા, તે પણ જી રમવું હોય એ બોયલા વગર રમો ને. આ આખા ઘરમાં કલબલાટ કરી નાખો. સુરા, અવાજ ન આવે એવી રમત રમીએ. એવું તો શું રમીશું? જો હું શું લાવ્યો. આ તો ભૂંગળું છે. અને ભૂંગળું ના કહેવાય, આ ભૂંગાજી મહારાજ છે. સુરા, મારા બાપા બહાર જાય ને એટલે આપણે ચોરા પાસે રમીશું. હા ગોરા, હું બોલ્યો? ઘરની બહાર પગ નથી મૂકવાનો તારે. હા, ભૂંગાજી મહારાજને મોડે રાખીને બોલ્યો તોય તને સંભળાઈ ગયું. મારા કાન છે ને હજી પાક્કા છે. તું નહીં બોલે ને એ મને સમજાઈ જશે. સમજો ડાયા? ઘોડા, આમાંથી તો કઈ જુદો જ અવાજ આવે છે. હા, સુરા, માં, બાપા, માતા કાકા, જીવન કાકાની ભૂરી ભેંસ. ભગત, હા તો આપણે ઉલમાંથી ચૂલમાં જ પડ્યા. દેવી, હું કામ ટોકો છો? રમવા દે ને બિચારાને. બાપા, આમાંથી કેટલો મોટો અવાજ આવે છે. અવાજ ક્યાં સુધી ભૂકે? આ વાત છે ને હરી સુધી પોગે. હાલો દેવી. સુરા, સાંભળ્યું? બાપાએ હું કીધું કે આમાં બોલીએ ને તો અવાજ
છક હોળી સુધી ફૂગે. ના, હું પહેલા જીવણ કાકાને હાથ દઈશ કે તેમના આંબા પરથી કેરી તોડી હતી. તો હું તને નહીં આપું. ના, મારે બોલવું છે આમાં. હું શોધીને લાવ્યો છું એટલે ખાલી હું જ બોલીશ. હું તારાથી મોટો છું એટલે પહેલા હું બોલીશ. હાલ. આમાં એવું કઈ ના હોય, હું જ બોલીશ. મારા ભૂંગાજી મહારાજ આપી દે સુરા, નકર તને બગલી ભેંસ જેવા શિંગડા ઉગશે. છોડ. અરે મને છોડ. હું તમારી જ વાટ જોતો હતો પૂજારી બાપા. કેમ, કોઈ આમંત્રણ આપવા માટે આવ્યા છો? ના, આ ભગવાનને પ્રસાદ ધરાવવાનો છે. આ સમય છે ભગવાનને પ્રસાદ ધરાવવાનો? તમે કોઈ દી કટાણે જમો છો? ભગવાન કૃષ્ણ શું તમને મન થશે ત્યારે પ્રસાદ આરોગશે? બીજી વાર જ્યારે આવો ત્યારે આરતી ટાણે આવજો. લાવો. અમારી સામે હું જોયા કરો છો? પૂજારી બાપા, મારા દખની તો તમને ખબર છે. તો એનું હું શું કરું? બાપા, તમે તો ભગવાન કૃષ્ણના ભક્ત છો. વર્ષોથી તમે એની સેવા પૂજા કરો છો. તો એમને કહો ને કે મારા દીકરાને પાછો લાવી દે. હું ભગવાન કૃષ્ણનો સેવક છું, તમારો નહીં. ને ભગવાન કૃષ્ણ કઈ નવરા નથી તમારા છોકરાને શોધવા માટે. એમની પાસે બીજા ઘણા કામ છે. આવા નકામા કામ લઈને અહીંયા બીજી વાર નહીં આવવાનું. જાઓ અત્યારે. મંદિરને કામધેનું વૃક્ષ સમજી બેઠા છે લોકો. દુઃખ પડે એટલે ભગવાન કૃષ્ણ યાદ આવે છે. હરી, હાથ આપલો છો. આ સુરાના નાગબાએ હકુબા જેવી મૂછો ઉગાડી દો. હરી, હરી સાંભળો છો? આ ઘોડાની ધોતીમાંથી બગલી બેસે પૂછ ઉગાડી દો. હરી, હરી, આ સુરાના વાતે શિંગડા ઉગાડી દો. તો હું કેમ રડે છે? તે કેમ એવું કીધું કે મારા માથે શિંગડા ઉગે? મેં તો મજાક કરી. હું કહું એટલે થોડી ઉગી નીકળે. હાલ રડ નહીં. પાછો હું કેમ રડે છે? મેં કીધું ને મેં મજાક કરી હતી. હું એટલે ન ચડતો. મને બહુ ભૂખ લાગી છે. બસ આટલી વાત? મેં હમણાં આવશે એટલે તને રોટલા આપશે. ના, મારે એવું નથી ખાવું. મારે કંઈક ગળ્યું ખાવું છે. કેશવ દરરોજ નવું નવું ખાય છે ને એમ. ભાઈ, કેશવ તો ધનિક છે ને આપણે ગરીબ છે. આપણને એવું ખાવા ન મળે. આપણી પાસે તો રમવા હાટું રમકડાય નથી ને કંઈ ખાવા હાટું એ નથી. આપણને કોઈક દી મન ન થાય સારું ખાવાનું. હાસ્ય દરેક મનુષ્યના જીવનની સૌથી વધારે ગમતી લાગણી છે. હાસ્યથી તમે કોઈને પણ જીતી શકો છો. કોઈનું દુઃખ વહેંચવા માટે મોટા વાયદા કે વાતોની જરૂર નથી, પરંતુ એક સહજ હાસ્યથી પણ તમે કોઈનું મોટામાં મોટું દુઃખ પણ હળવું કરી શકો છો. હાસ્ય ગંગા જેવું છે. હાસ્ય એ એવું ઔષધ છે જે મનને અસીમ આનંદની અનુભૂતિ આપે છે. જ્યારે મનુષ્ય હસે છે ત્યારે એ વિચારી નથી શકતો
અને જ્યારે એ વિચારે છે ત્યારે એ હસી નથી શકતો. હાસ્ય એટલે મનના વર્તમાનની એ અવસ્થા જે સૌથી શુદ્ધ હોય છે, કારણ કે ના એમાં ભૂતકાળની ભૂલોનું સ્મરણ હોય છે, ના ભવિષ્યની ચિંતા. હાસ્ય એટલે ધ્યાનની સ્થિતિ. સહજ અને નિર્દોષ હાસ્ય થકી પથ્થર જેવા હૃદયમાં પણ ભક્તિની કૂપળ ફૂટી શકે છે. પ્રયત્ન કરી જુઓ.